શાંતિ મિત્રો, આજે આપણે આ ટમેટાનો સોસ બનાવવાનો છે। સોસ બનાવવા માટે હંમેશા આવા પરદેશી ટમેટાની જરૂર પડે છે। દેશી ટમેટામાં ખાટો થાય છે, એટલા માટે જો મેં આ ટમેટાને ધોઈ અને લઈ લીધા છે। હવે આપણે આને સુધારી લઈશું। જો મેં આ સુધારીને રેડી રાખ્યા છે અને એક કુકરમાં બાફા મૂકી દીધા છે। આમાં 1-2 ચમચા જેવું જ પાણી, અડધો ગ્લાસ જેવું જ પાણી નાખવાનું છે, કારણ કે આ સુધાર્યા હોય એનું પાણી છૂટે છે, એટલે અડધો ગ્લાસ જેવું પાણી નાખવાનું છે। તો આ રીતે આપણે ટમેટા બાફી લેવાના છે। જો આપણા ટમેટા બફાઈને રેડી થઈ ગયા છે। હવે આપણે આને બ્લેન્ડર ફેરવી લેવાનું છે। જો આપણે પાણી એક ઘૂંટડો જ નાખ્યું હતું, કેટલું બધું પાણી મૂક્યું ટમેટામાંથી, તો હવે બીજી વખત ટમેટા બાફવા મૂકો ત્યારે પાણી નહીં નાખવાનું। આ મેં ટમેટા બફાઈ ગયા છે। હવે આને બ્લેન્ડર વડે ક્રશ કરી લઈશું અને પછી આગળ બતાવું। આપણે ક્રશ કરી લીધું છે। હવે આપણે એક ગળણી વડે ગળી લઈએ। જો આપણે આ ગળણી લીધી હતી, આની વડે આપણે આ રીતે આમ ગળી લેવાનો છે। જો આ આપણો બધો સોસ ગળાઈને રેડી થઈ ગયો છે। હવે આપણે આને ઉકળવા મૂકવાનો છે। જો આ સોસ આપણે ઉકળવા મૂકી દીધો છે। આમાં આપણે સાકર નાખવાની છે। તમને જેટલું મીઠું ભાવતું હોય એ પ્રમાણે તમે સાકર નાખી શકો છો। હું આમાં આપણે આ 3 ચમચી સાકર મેં લીધી છે। 3 ચમચી સાકર લીધી છે અને આને આપણે ઉકળવા દેવાનું છે। તમે આમાં તજ, લવિંગ કે તમાલપત્રનો સ્વાદ ગમતો હોય તો તમે આમાં પોટલી બનાવીને નાખી શકો છો। મારા બાળકો એવું નથી ખાતા, એટલે હું નથી નાખતી। હું ખાલી આમાં ઠરે એટલે લાલ મરચું નાખવાની છું। અને આપણે ઉકળવા દેવાનો છે, જ્યાં સુધી આ પાણી બળે નહીં ત્યાં સુધી આ આપણો સોસ ઉકળવા મૂકી દીધો છે। જો આપણે પાણી બધું બળવા લાગ્યું છે। હવે આપણે આને થોડી વાર આ રીતે બધું પાણી બળી જાય ત્યાં સુધી રહેવા દેવાનું છે। અને આપણે આ રીતે ચેક કરી લઈશું। એક ટીપું પહેલાં આમાં નાખીશું। જો આપણે પાણી નથી નીતરતું, સોસ આપણો રેડી થઈ ગયો છે। હવે આપણે આને ઠરવા દઈશું। પછી આમાં આપણે મરચું અને સંચળ નાખવાનો છે। મરચું ઠરી જાય પછી જ નાખવાનું છે, અને સંચળ અને મીઠું બંને આપણે અત્યારે નાખી દેવાનું છે। મીઠું સ્વાદ પ્રમાણે। આમાં તમારે મરી પાવડર નાખવો હોય તો પણ તમે નાખી શકો છો। એ આપણે ઠરી જાય પછી જ નાખવાનો છે મરી પાવડર, જો તમારે નાખવો હોય તો, નતર ન નાખો તો પણ ચાલે। હવે આપણે એમાં થોડુંક સંચળ નાખીશું। હવે આમાં આપણે આ ચપટી સંચળ નાખીશું। આપણે આને મિક્સ કરી લઈશું, 5 મિનિટ રહેવા દેવી। પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે। જો તમારે આદું એવું નાખવું હોય તો એની પોટલી વાળીને તમે પહેલાં નાખવાની। તો આ આપણો સોસ રેડી થઈ ગયો છે। હવે આને ઠરે એટલે સ્વાદ પ્રમાણે મરચું, જેવું તમે તીખું મોળું ખાતા હોય એવું મરચું નાખવાનું છે। તો ગેસ બંધ કરી દઈએ આપણે। જો આ આપણો સોસ રેડી થઈ ગયો છે। ઓમ શાંતિ મિત્રો।